हेलो दोस्तों केम छो मजा में अमे पण मजा में आज व्लॉग विडियो में तमारा बधानुं स्वागत है। तो मित्रों मैं सवार सवार में चा नास्तो करतो हतो एवी रीते ज मारा भाई बहनों आवी गया ने कीधुं के चलो नास्ता करवा। तो तमे ए विडियो जोई लो केवो नास्तो कर्यो छो। गलती तो नहीं कहेवाय એ લોકોના પણ સપના બી એવા મોટા એટલે હમણાં એને આ પર્સનલ માં છે એનો તું બેંગ્લોર જઈને વરસાદ જ છે તો જોઈ લીધા ને। હા તો ચાલો કઈ વાંધો નહીં, એવો નાસ્તો કર્યો અને પછી ભાઈબંધના ઘરે બેસવા ગયા। થોડીક વાર બેઠા પછી પાછા નાહી ધોઈને મસ્ત દુકાને આવી ગયા છે ને જો દુકાને આવી ગયા પછી આ બ્લાઉઝ ને અસ્ત્રી કરી દીધી, દુકાન ખોલી નાખી છે ને સરસ મજાનો મેં છે નાસ્તો કર્યો। એટલે આજે બપોરે જમવાનું નથી પણ ઘરે બનાવેલો છે કોઈ નાસ્તો, તો પછી મેં મોડેથી ખાવા। તો ચાલો હવે બ્લાઉઝનું કટિંગ કરીએ આપણે સરસ મજાનું। તો જોઈ શકો છો તો હવે આ માપથી મારા મમ્મીનો બ્લાઉઝ છે એ કટિંગ કરવાના છે અમે, તો એ કટિંગ કરી નાખીને મહિલા તમને બધાને જોઈ શકો છો મિત્રો વાગી ગયા છે 2:30। તો આપણે હવે આને ખાઈએ, ખુલતું બી નથી ખુલ્લું। તો જો મિત્રો ઘરે સરસ મજાનું બનાવેલું વડું પાઉં છે આવી રીતના। તો ચાલો હું ફટાફટ ખાઈ લઉં, ખાધા પછી મહિલા તમને બધાને સ્વાદ ને બધું બહુ મસ્ત કેવું કહેતા હતા। હું તમને ખાધા પછી કેમ કે કેવો સ્વાદ હતો ને કેવો મહિલા બાકી જેવો સરસ છે। જોઈ શકો મિત્રો મેં વડું પાઉં ખાધું ને वो એકદમ મસ્ત હતું, સારું હતું, પહેલી વખત બનાવેલું ઘરે, તો બહુ જોરદાર બનેલું, મસ્ત હે એવું આદિત્યના દાદા કે बहुत अच्छा है तो अच्छा है वो बनाया, काफी अच्छा है। तो कई वांधो नहीं मित्रों, चालो तो आवे पछी महिला साड़ीओ आवे पाछी 2-3 बाकी रहेली छे एने हूँ करी नाखुं पछी तमने महिला पाछा। तो जोई सको मित्रों मैं वड़ू पाव खाधुं ने वो एकदम मस्त हतुं, सारूं हतुं, पहली वखत बनावेलुं घरे, तो बहुत जोरदार बनेलुं, मस्त है एवं आदित्यना दादा के बहुत अच्छा है तो अच्छा है वो बनाया, काफी अच्छा है। तो कई वांधो नहीं मित्रों, चालो तो आवे पछी महिला साड़ीओ आवे पाछी 2-3 बाकी रहेली छे एने हूँ करी नाखुं पछी तमने महिला पाछा। જોઈ શકો છો મિત્રો વાગી ગયા છે ઇવનિંગના 7:15 જેવી થઈ ગયેલી છે। તો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયેલો છે। આજે રવિવાર છે પણ કેવું કે કામ થોડું સાડીઓ ઘણી બધી હતી તે મેં કટી જ આવે 4-5 જ બાકી છે સાડીને 5-8 બ્લાઉઝ હોય એટલે આપણે 2 દિવસમાં રક્ષાબંધનનું કામ પતાવી દઈશું। એક બ્લાઉઝ બનાવી સરસ મજાની છે બ્લાઉઝ, તો જો આ રીતના છે બ્લાઉઝ, સરસ મજાની પોટલી વાળી આ રીતના, અને ગોલ્ડન પાઇપિંગ મૂકી છે જોઈ શકો દૂરથી, અને સ્લીવ પર આવું સરસ મજાનું વર્ક છે અને આવી રીતના પોટલી મૂકી છે। જુઓ હજુ તો દોરી કરવાની છે, દોરીમાં છે ને પેટર્ન વાળી દોરી છે, તો જો દૂરથી કરું ને તો સરસ દેખાશે બ્લાઉઝ। તો આ રીતના સરસ મજાનું પેટર્ન રેડી કરી નાખી છે, તો અને આ દોરી પણ બનાવી દીધી છે। જુઓ મિત્રો હવે આમાં મારે છે ને પેટર્ન કરવાની, હજુ દોરીમાં છે ને અલગ ટાઈપના લટકણ પેટર્ન વાળા કરવાના છે। તો ચાલો કઈ વાંધો નહીં મિત્રો, મહિલા ઘરે જઈને ડાયરેક્ટ આવે વિડીયો, હું અહીંયા ટાઈમ નહીં કરતા, ઘરે આવે શું કરીએ એ જોઈએ, ઘરે જઈને મહિલા તમને બધાને વિડીયોમાં રહેજો અને લાઇક કરી દેજો। ભાઈ ભૂલી જતા છે કોઈ લાઇક નહીં કરો, લાઇક કરશો તો કેવું વિડીયોની રીચ વધશે, અને હેલ્પ આવે કે હેલ્પ કરીને એને બી તમે દબાવજો, દિલ હાર્ટ આપજો એવું કંઈક છે એમાં તમે જોઈ લેજો, કમેન્ટ કરો ને તેમાં, તો એવો થોડી મદદ કરજો એટલે થાય આપણું વિડીયો થોડું રીચ વધે તો આગળના લોકો સુધી જાય। બાકી બીજું કંઈ નહીં, સબસ્ક્રાઈબ કરી દેજો। ચલો ડાયરેક્ટ ઘરે જઈને તમને બધાને મહિલા જોઈ શકો છો મિત્રો, દુકાન બંધ કરીને ઘરે આવ્યો, હાથ પગ ધોઈને કપડાં ચેન્જ કરી નાખ્યા છે। તો અત્યારે અમારે ઘરે બનાવવાના છે અમે કઢી, અમારી સ્પેશિયલ કઢી કેવી રીતના બને તે હું તમને દેખાડું। આખો દિવસ તો અમે દુકાને જ હતા પણ ચાલો હવે તો આમાં છે ને કેટલી છાશ નાખીએ આપણે, તો જોઈ શકો અમે એક કોથળી છાશ લાવ્યા, તો તેની અંદર થોડુંક બેસન આટલું નાખ્યું ને હવે એને બરાબર મિક્સ કરતા છે અમે। જો અને મિત્રો આ
નાનલી ગમતી લોટી જેવું છે. લોટી તો નહીં કહેવાય, લોટો છે મોટો, આટલો મોટો છે, હાથમાં બી નહીં મતલબમાં આવે તો એટલો મોટો લોટો છે. એમાં અમે કરી રહ્યા છે જુઓ આ રીતના. તો આખું બરાબર મિક્સ થઈ જાય ને પછી તમને બતાવી કે આગળ શું કરીએ. મિક્સ કરી લઈએ પહેલા મિત્રો. તો મિત્રો ગેસ ચાલુ કરી દીધો છે અને સરસ મજાનું મસ્ત પેણિયામાં આવે અમે કઢી બનાવવાના છે. અમારું સ્પેશિયલ પેણિયું છે મસ્ત મજાનું. તો હવે આ તપી જાય એટલે અમે તેલ નાખીશું. શકો છો મિત્રો, હવે નાખી રહ્યા હતી 1 પડી તેલ અને બીજી બી 2 પડી તેલ નાખીશું મિત્રો, જોઈ શકો છો. હવે તેલ ગરમ થાય એટલે અમે નાખીશું જીરું. તો જોઈ શકો અમે રાખી છે જીરું. તો જીરું કેવું ટટળવા માંડ્યું છે મિત્રો, જોઈ શકો છો તમે સરસ મજાનું. તો જોઈ શકો છો મિત્રો, અહીંયા આદુ અને લસણ છે હવે નાખી રહ્યા છે અમે અંદર. તો જોઈ શકો છો મસ્ત મજાનું કેવું ચૂર થઈ ગયું. અને સાથે જ નાખી દીધું છે કઢી પત્તું, એટલે કઢી પત્તા, પત્તા. તો જોઈ શકો છો મિત્રો, અમે સરસ મજાનું કરીનો વઘાર માટે મૂકી દીધું છે બધું નાખીને મસ્ત મજાનું. તો હવે અમે આ થોડું થાય એટલે અમે નાખીશું મસાલામાં શું નાખીએ તમને દેખાડું. जो अपनी पास मसाला घना बदा है बता मित्रों। हल्दी, सिर्फ हल्दी डालेंगे और कुछ भी नहीं डालेंगे। और इसके बाद आएगा थोड़ा सा फिर हल्दी, इसको रिमिक्स कर देते हैं दोस्तों। देखिए अभी हम डालने जा रहे हैं मित्रों, देख सकते होंगे अभी डालने जा रहे हैं। ये डाल दिया नमक, नमक डालेंगे दोस्तों। स्वाद अपनी मर्जी से बहुत ज्यादा भी डाल सकते हैं, कम भी डाल सकते हैं, पर हम ज्यादा बस इतना हो जाएगा, कोई दिक्कत वाली बात नहीं है मित्रों। तो मित्रों देख सकते होंगे हो गया है अपना मसाला रेडी। जो मित्रों हमें सरस मजानो आमा फेटी दीधुं छे छास अने बेसन। तो हवे आमा नाखी दी आपड़ा मस्त मजा। हवे आ उकड़ी जशे ने एटले आपणी कढ़ी सरस मजानी मस्त मजानी कढ़ी थई जशे। अने सरस एम जो मित्रों केटली जोरदार पेणियो बी केटली जोरदार छे आपणो। तो जोई सको केटलो सरस कलर आवी गयो छे ने। પછી આ ઉકળી જાય એટલે તમને એનું ફાઇનલ લુક દેખાડું। ફાઇનલ લુક ઉકળવા દઈએ આપણે એને ગેસ પર બરાબર। તો જોઈ શકો મિત્રો સરસ મજાનું મસ્ત શાક છે, જુઓ કેટલું ફાઇન છે। તો મને બહુ ભાવે આ શાક। તો આપણે ખાઈશું। આના દાણા પણ મને બહુ ભાવે। તો કોને કોને ભાવે છે? આમાં શું છે? રેંગણ છે, પાપડીના દાણા છે અને પાપડી છે, मतलब પાપડીના છોડા બી, વાલોળ છે, વાલોળ। તો આ કોને કોને ભાવે કમેન્ટ કરજો। આ શાક મને તો બહુ ભાવે। તો જોઈ શકો મિત્રો સરસ કઢી ઉકળી ગઈ છે, ફાટી નહીં જાય ને એટલે આવી રીતના ફેરવી જાય છે। તો કઈ વાંધો નહીં, કઢી તો થઈ જ ગયેલી છે મિત્રો। હવે આ શાક થશે, ઢાંકી દેવાનું છે ને રહેવું છે। તો મિત્રો મને ખબર નહીં તો પાછા આપણે ઢાંકી દઈએ। આયરો ગેસ ચાલુ કરીને તાવી ચાલુ કરી દેજો। તો જોઈ શકો આપણે ફાઇનલમાં આવે મિત્રો આની અંદર શક્કર નાખી રહ્યા છે। જો શકો शक्कर डाल दिया। बस तो अपुन की क्या है, कढ़ी तो अभी रेडी हो गई है। सौरव जोशी की फेवरेट कली है मित्रों, वो रोटी के साथ भी खा सकते हैं। रोटी हम भी बना रहे हैं, पर हम लोग क्या क्या बनाए देखो। कढ़ी है, इसमें सब्जी बन रही है, इसमें दाल है, इसमें चावल है और इसमें
કાંદા બટાકાની બી સબ્જી છે, એટલે બે સબ્જી. તો જોઈ શકો મિત્રો, આમાં કાંદા બટાકાની સબ્જી છે, યલો ખીચડી, કઢી ને આ બીજું પણ શાક છે ને રોટલી પણ છે. તો આજે તો ઉપવાસ હોય ને એ ટાઈપનું થોડું માહોલ છે ઘરમાં. ઉપવાસ હોય ને તો અમે લોકો બધું આવું બધું થોડુંક વધારે બનાવીએ. હે, હું કેવું તારું? રોટલીઓ થઈ રહેલી છે, હું અહીં બેઠો છું. આપણે હવે દુકાનથી આવી ગયા ને તો કંઈ કામ નહીં, તો આ બધું કરીએ રેકોર્ડિંગ. તો જુઓ, સરસ મજાનું રોટલીઓ બની રહેલી છે અને ત્યાં બી બાકીનું બધું રેડી થઈ જ ગયેલું છે. હવે આ થોડું થઈ જાય તો થોડી વારમાં જમી લેશું, કંઈ વાંધો નહીં. તો ચાલો થોડીક વારમાં મળ્યા તમને જમવાના ટાઈમે. તો મિત્રો, જમવાનું બનીને રેડી થઈ ગયેલું છે. તો કાંદા બટાકાની સબ્જી છે, પછી પાપડી ને રેંગણની સબ્જી છે, ચાવલ છે, રોટલી છે અને કઢી છે. તો ચાલો, મસ્ત મજાનું છે જમવાનું. તો ચાલો મિત્રો, જમી લઈએ. જમ્યા પછી તમને વિડીયો બહુ જ લાંબો થશે, તો હવે આ વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ. તો કાલે પાછા મળ્યા નવા વિડીયોની સાથે. તો આ વિડીયો તમને કેવું લાગ્યું, ગમ્યું હોય તો લાઈક કરજો, ગમ્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો, ને આવા જ અવનવા વિડીયો જોવા માટે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઇબ બી કરી દેજો. તો કાલે પાછા મળ્યા. બાય બાય. ત્યાં સુધી તમે પણ જમી લેજો. અમે જમી રહ્યા છે અત્યારે. તો જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.